હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 10 સદીશનું બીજગણિત એમાં આગળ વાત કરીએ. આજના અમુક ક્વેશ્ચન બહુ જબરદસ્ત છે. બોર્ડ લેવલે 4 માર્ક કે 3 માર્કમાં બની શકે એવા, અને જોકે 4 માર્કમાં આ ચેપ્ટરનો ક્વેશ્ચન લગભગ નથી, અને પણ જે લેવલે પણ અમુક MCQ બની શકે એવા અમુક સારા લેવલના આજે ઘણા ક્વેશ્ચન છે. તો જો, if A bar is orthogonal to B bar and C bar, material page number 10.34. If A bar is orthogonal to B bar and C bar, એટલે A bar એ B bar અને C bar ને લંબ એવું કહે છે. લંબ છે તો ડોટ પ્રોડક્ટ 0, તો ડોટ પ્રોડક્ટ 0 ફાઇનલ. A બાર C બાર અને A બાર B બાર C બાર આ યુનિટ વેક્ટર્સ, એકમ સદિશ તો છે જ, એકમ સદિશ બરાબર. B બાર અને C બાર વચ્ચેનો એંગલ π/6, B બાર અને C બાર વચ્ચેનો એંગલ π/6. તો શું ધેટ, આવું સાબિત કરો. અત્યારે છે ને હું શું કરું છું ને એ સમજાશે, શું કામ કરું છું ને ઘડીક નહીં સમજાય, ટેન્શન ના લેતા, રાઈટ. હું ઘણી વાર કહેતો હોઉં છું, પણ અત્યારે હું શું કરું છું એ સમજાશે. શું કામ એવું જ કરું છું એનો જવાબ હું પછી આપું તમને. ઓકે, તો જુઓ શું કરું છું કે ભાઈ, આ A બાર અને ±2 B બાર ક્રોસ C બાર એ બે સદિશ છે, રાઈટ. તો જો માનો કે તમારે પહેલાં એપ્લાય કરવું હોય તોય ભલે એપ્લાય કરી દો. જો અહીં B બાર અને C બાર વચ્ચેનો ખૂણો સાઇન ઓફ B બાર C બાર, તો ઉપર B ક્રોસ C, નીચે છે મેગ્નિટ્યુડ ઓફ B બાર મેગ્નિટ્યુડ ઓફ C બાર ફાઇનલ. B ક્રોસ C મેગ્નિટ્યુડ ઓફ B બાર મેગ્નિટ્યુડ ઓફ C બાર. ફોર્મ્યુલા છે ને, સૂત્ર શું છે? સાઇન ઓફ π/6. આ B બાર ક્રોસ C બાર એમનામ, તો બીમનું મેગ્નિટ્યુડ કેટલું છે? 1. સીનું મેગ્નિટ્યુડ કેટલું છે? 1. તો સાઇન ઓફ π/6 એટલે 1/2 થઈ ગયું. સાઇન ઓફ π/6 એટલે 1/2. આવું કહેવાય. 2 આ બાજુ, 1 × 1 તો 1 જ થાય. કન્ફર્મ. તો જો 1 એટલે એનું નિશ્ચયક લખી શકું. 1ની બદલે ઊંધી વેલ્યુ મૂકું છું, 1ની બદલે એનું મૂલ્ય આવું લખી શકું. મેં એવું કીધું, શું કામ એવું જ કરું છું એ ઘડીક નહીં સમજાય, ચિંતા ન કરતા. ઓકે, શું કામ આવું જ કરું છું એ ઘડીક નહીં સમજાય. કારણ શું? એ છે એકમ સદિશ છે એટલા માટે. તો 1 એટલે એનું મૂલ્ય, રાઈટ. તો જો એ વેક્ટર 2 અને B બાર ક્રોસ C બાર, રાઈટ. તો રાખી મૂકો. આમાંથી હવે તો બીજું જ કાંઈ ન થાય ને. તો જુઓ, આ રાખી મૂક્યું ફાઇનલ. ઓકે, એની કિંમત એ એટલે નિશ્ચયકમાં એનું મૂલ્ય કન્ફર્મ. એટલું કર્યું મેં ખાલી સૂત્ર લગાડીને 1ની ઊંધી કિંમત મૂકી છું. તો જુઓ હવે, ચલો આ તો કદાચ હજી તમને આઈડિયા આવી જાય. હવે જે સ્ટેપ કરવા જાઉં છું એ તમને ડાયરેક્ટ વિચાર ન આવે, અને હું એમ જ કહું છું કે આ ટીક રખાય, આ ક્વેશ્ચનને ટીક રખાય. તો જુઓ, કયા બે સદિશ સાથે કામ કરે છે? A બાર ±2 B બાર ક્રોસ C બાર. તો જો A બાર ક્રોસ ±2 B બાર ક્રોસ C બાર ફાઇનલ. એની માટે વર્ક કરીએ.
ए बार प्लस और माइनस 2 बी बार क्रॉस सी बार। तो नंबर है ने बार नंबर है आउटसाइड, तो अंदर होते ए बार क्रॉस बी बार क्रॉस सी बार। आम ज थी क्रॉस प्रोडक्ट तो वेक्टर आरे जो ने, नंबर तो बार पड़ू रहे, प्लस और माइनस 2 बार मूकी दीधु फाइनल। तो हवे अहींया छेल्ला आरे क्रॉस, छेल्ला आरे सॉरी ट्रिपल प्रोडक्ट याद हो तो छेल्ला आरे डॉट सिवायनु एमनेम, छेल्ला आरे डॉट सिवायनु एमनेम माइनस सूत्रना पहला आरे डॉट सिवायनु एमनेम फाइनल, छेल्ला आरे डॉट सिवायनु एमनेम माइनस पहला आरे डॉट सिवायनु एमनेम कन्फर्म। पण जो तो ए डॉट सी शू है અને ए डॉट बी शू है, जीरो है, आई जीरो है आई जीरो है, तो ये शू चाले छे प्लस और माइनस 2 अहींया आ जीरो અને આ બી બાર માઇનસ કન્ફર્મ। તો આ જીરો અને આ બી બાર આ માઇનસ, આ જીરો અને આ સી બાર રકમ આપણે ઉપર કિંમત બનાવેલી છે, એ ડોટ બી ए डॉट सी जीरो ए डॉट बी ए डॉट सी जीरो लगाड़ दीधु। तो जो हवे जीरो वेक्टर जीरो थी गुणो तो जीरो वेक्टर, तो आ तो जवाब आयो जीरो वेक्टर। एटले के ए बार क्रॉस विथ प्लस और माइनस 2 बी बार क्रॉस सी बार शू आयु जीरो वेक्टर। આપણે આ जीरो साबित કર્યું ने, जीरो साबित કર્યું। समीकरण 2 ओके तमने याद होय तो क्रॉस प्रोडक्ट जीरो एटले के क्रॉस प्रोडक्ट जीरो एटले के समरेख एवी शरत हती, एक्स क्रॉस वाय जीरो थाय तो एक्स अने वाय समरेख होय, तो क्रॉस प्रोडक्ट जीरो एटले समरेख एवं तो नो डाउट। का तो बे सेम डायरेक्शन में कदाच विरुद्ध दिशा हो सके, जो प्लस और माइनस तो है ज एनी यार कई चिंता नहीं। तो आ शू थयुं दिशा समान थई कि नहीं, समीकरण 2 अनुसार दिशा समान थई। जो आपणे हकीकत में दाखलो केवो हतो हवे समजाशे हूँ काम आवुं ज कर्युं एम। जो આપણે શું કરવાનું હતું ખબર કે એ વેક્ટર અને આ બીજો વેક્ટર તો કે પ્લસ ઓર માઇનસ 2 × બી ક્રોસ સી, એ એક આખો કરું તો એક બીજો વેક્ટર છે ને, એ બીજો વેક્ટર બીજો સદિશ, એ બે સદિશને સમાન લાવવાના હતા। આપણે એ બે સદિશને સમાન લાવવાના હતા। ઓકે તો એ બે સદિશને સમાન લાવવા હોય તો કોઈ બે સદિશ एने समान होवा माटेनी शरत शू, सिंपल का तो एनी दिशा समान होवी जोईए अने एनुं मान पण समान होवी जोईए। ओके दिशा समान मूल्य समान सदिश समान। ओके तो आपणे ई काम करता था पहला शरत थी छे ने, मैं पहला समीकरण थी ई जे थीटा आप्युं तो लगाड्युं तो मने शुं मळ्युं मान समान मळ्युं, प्लस और माइनस चेन्ज होय तो मान तो समान ज आवे ने। ओके तो समीकरण 1 अनुसार ए बार अने प्लस और माइनस 2 बी बार क्रॉस सी बार, पहला समीकरण 1 थी मैं छे ने मान समान लाव्यो। ओके मूल्य बे सदिशोनुं मूल्य समान छे, मूल्य समान है तथा समीकरण 2 अनुसार समीकरण बीजो शू कहे छे कोईनो क्रॉस प्रोडक्ट जीरो एटले के कोलिनियर, कोलिनियर एटले के समरेख, समरेख एटले का तो सेम डायरेक्शन का तो विरुद्ध दिशा पण छे तो डायरेक्शन सेम जो प्लस और माइनस तो छे एनो मतलब ये बे दिशा ज आपे छे, बे सदिश ज छे। तो तथा समीकरण 2
અનુસાર દિશા સમાન થાય, તેથી બંને સદિશ સમાન થાય. એ કોણ સાબિત કરવાનું હતું? એ બાર બરાબર +or-2 બી બાર ક્રોસ સી બાર. હવે સમજાવવું જોઈએ. ઓકે, કે ભાઈ +or-2 એ બાર +or-2 બી બાર ક્રોસ સી બાર. તો એ બાર એક સદિશ છે, +or-2 બી બાર ક્રોસ સી બાર એક બીજો સદિશ છે. બે સદિશ હું ડાયરેક્ટ તો સરખા ન લખી શકું ને. ક્યારે લખી શકું? એના માન સમાન. સમીકરણ 1 અનુસાર એના માન સમાન, સમીકરણ 2 અનુસાર એની દિશા સમાન. દિશા સમાન, માન સમાન તો સદિશ સમાન સાબિત થાય છે. દાખલો પૈતો. ઓકે, તો ખાસ આ કન્સેપ્ટનું ધ્યાન રાખવું. સાબિત થાય છે ને. ઓકે, કોઈ બે સદિશ સરખા સાબિત કરવા માટે દિશા સમાન અને માન સમાન એટલે સાબિત થઈ જાય. તો ખાસ ધ્યાન રાખવું. પ્રેઝન્ટેશનમાં કાંઈ ઓછું ન રહે એટલું ધ્યાન રાખજો. સૂત્ર છે, ફાઇન્ડ ધ એરિયા ઓફ અ ટ્રાયંગલ whose vertices are. ત્રિકોણનું ક્ષેત્રફળ માંગ્યું છે જેના શિરોબિંદુ આ છે. તો જુઓ, મારે તમને સૂત્ર આપવું પડશે ને પહેલાં. ત્રિકોણ ABC, ઓકે, નું ક્ષેત્રફળ ડેલ્ટા. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ABCCA. ઓકે, એની સામે એ બાર, બીની સામે બી બાર, સીની સામે સી બાર. એવું કરો તોય ભલે, અને હાફ ઓફ આવું લખો તોય ભલે. AB ક્રોસ BC, યા તો હાફ ઓફ BC ક્રોસ AC. CA આવશે, સોરી, BC ક્રોસ CA. જો કે માનમાં તો કંઈ ફેર ન પડે, પણ તોય હાફ ઓફ CA ક્રોસ AB. ફાઇનલ. તો આ સૂત્ર છે, ત્રણમાંથી કોઈ પણ લગાડી શકો. અત્યારે આપણી પાસે બાજુઓ નથી, ખાલી શિરોબિંદુઓ છે, તો એની ઉપરથી આપણને દિશા સદિશ તો આવડે જ છે ને. તો જુઓ, માનો કે ત્રિકોણ ABC A 4 - 3 1 B 2 - 4 5 C 1 - 1 0. ફાઇનલ. 4 - 3 1 2 - 4 5 1 - 1 0. તો જુઓ, જો માનો કે AB સદિશ જોતો હોય તો B બાર માઇનસ A બાર. આ સ્થાન સદિશની વાત નથી કરતો. જો તમે એને દિશા બાજુને આવી રીતે દર્શાવો તોય આપણે C બિંદુ માઇનસ B બિંદુ તો કરીએ જ તે ને. તો AB એટલે B માઇનસ A, તો 2 - 4 5 માઇનસ A એટલે 4 - 3 1. રાઈટ. એટલે તમે હું એવું લખ્યું હોત કે A ક્રોસ B, B ક્રોસ C, C ક્રોસ A, તો એ જવાબ તો આવે જ ને. રાઈટ. જો તમે સ્થાન સદિશને એ બાર કીધો હોય તો વાત અલગ છે. એને એવું દર્શાવવું પડે તો ત્યારની વાત અલગ છે. તો સૂત્ર છે, 1/2 ક્રમિક બાજુઓ, 1/2 ક્રમિક બાજુઓનો ક્રોસ ગુણાકાર એનું માન, એટલે સૂત્ર આવી જાય. બરાબર. તો આ કેટલું થયું? 2 - 4 - 2 -4 - 3 +3 -1 -4 +3 -1 5 - 1 એટલે 4. ફાઇનલ. તો જો હવે BC ABBC ફાઇનલ. B એન્ડ C, તો C - B કરીએ. C - B 1 - 1 0 -B એટલે 2 - 4 5 કેટલા આવશે? 1 - 2 - 1 -1 -+4 એટલે +3 -1 +4 +3 0 - 5 -5. ફાઇનલ.
1 ઓછા 2 ઓછા 1 ઓછા 1 વત્તા 4 એટલે વત્તા 3 0 ઓછા 5 ઓછા 5 ફાઇનલ. તો જો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 AB ક્રોસ BC ગણી જ રાખીએ આપણે તો વધારે સારું પડશે. AB ક્રોસ BC ગણી જ રાખીએ. ચલો જો તો AB ક્રોસ BC ગણી જ રખાય. AB કોણ છે? -2 -1 4 ક્રોસ વિથ BC કોણ છે? -1 3 -5 ફાઇનલ. -1 3 -5 કન્ફર્મ. તો હવે આ બધું તો આવડે જ છે તમને. ક્રોસ પ્રોડક્ટ કરો, માન કરો, ભાગ્યા 2 દાખલો પતે. રાઈટ. જો 1 છે તો ગણ દો, પછી આવું નહીં ગણ દો. -2 -1 4 -1 3 -5. તો જો સ્ટેપ લખતા તો આવડે જ છે તમને. હું સ્ટેપ કાપું છું, તમારી સ્ટેપ લખવાનું છે લખવાનું છે ને લખવાનું જ છે. x ઉપર હાથ -+5 ઓછા 12 ઓછા 7 y ઉપર હાથ +10 +4 14 પણ -14 z ઉપર હાથ -6 ઓછા 1 ઓછા 7. તો જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ √-7 વત્તા -14 વત્તા -7 થઈ જશે જાતે. હવે ઓકે, કમ્પ્લીટ કરવું. ક્લિયર. તો એની સાથે એક ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. જુઓ, હા તો ક્લિયર રાઈટ. આ ઇઝી છે. જો ABCD આપી દીધું છે રાઈટ. તમને સિમ્પલ યાર, પ્રોજેક્શન ઓફ AD, હું AD ને માનો કે x બાર કહી દઉં, AB ક્રોસ AC ને y બાર કહી દો. તો પ્રોજેક્શન ઓફ AD ઓન ધીસ, ખાલી x અને y ગોતવાનું છે જ, ક્રોસ પ્રોડક્ટમાં જાય, બીજું કાંઈ નથી. બરાબર. તો પ્રોજેક્શન ઓફ AD ઓન AB ક્રોસ AC એને y કીધું. તો તમને આવું નથી માગ્યું પ્રોજેક્શન ઓફ x બાર ઓન y બાર, આવું માગ્યું છે. લ્યો, પપ્પુ જેવો દાખલો નથી, પણ માનો કે ચલો હું x બાર અને y બાર ગોતી દઉં. રાઈટ. ઇઝી જ છે ને, આવડે એવો છે, ખાલી ગણતરી છે, ગણે જવાનું છે મૂંડી હેઠે રાખીને. તો જો આપણે AD તો D -A એટલે 3 2 -4. તો 4 - 3 મતલબ 1, 2 - 2 એટલે 0, -3 + 4 એટલે +1 ફાઇનલ, -3 + 4 +1 કન્ફર્મ. ચલો AD મળી ગયો. AB અને AC ગોતીએ. એ બેનો ક્રોસ AB તો B - A 4 3 -4 A એટલે 3 2 -4. તો એ 4 ઓછા 3 એટલે 1, 3 ઓછા 2 એટલે 1, ઓછા 4 વત્તા 4 એટલે 0. AC C એટલે 3 3 3 -A એટલે 3 2 -4, 3 ઓછા 3 એટલે 0, 3 ઓછા 2 એટલે 1, 3 વત્તા 4 એટલે 7. ચાલે. +3 + 4 એટલે 7, +3 + 4 એટલે 7 કન્ફર્મ. તો જુઓ હવે, ધારો કે AD એટલે x બાર, એ તો તૈયાર છે, y બાર એટલે AB ક્રોસ AC. તો y બાર ગોતવા નીકળી જશું. y બાર એટલે AB ક્રોસ AC. y બાર ક્યાં છે? AB એટલે 1 1 1 ઉપર નીચે લખેલું છે એટલે વધારે સારું, બાકી રફમાં લખવું પડે જ ને. 0 1 7. તમારે સ્ટેપ ન કાપવું, હું ડાયરેક્ટ લખી નાખું છું. રાઈટ. તમારે એ લખવાનું જો વચ્ચેનું ક્રોસ MCQ હોય તો જ કાપવાનું, બાકી તમારી સ્ટેપ વચ્ચેનું કાપવાનું જ નહીં હોતું, સિવાયના 4 લખીએ. હું ડાયરેક્ટ લખું છું. જો A ક્રોસ B, x ઉપર હાથ 7 ઓછા 0 એટલે 7, 7 ઓછા 0, y ઉપર હાથ 7
-0 -7 z ઉપર હાથ 1 - 0 એટલે 1 ફાઇનલ। તો હવે રકમ અનુસાર પ્રોજેક્શન ઓફ x બાર અને y બારમાં આવી ગયું છે, આવડશે ને? જાતે જ પૂરું કરો। x બાર અને y બાર કે ADનો AB ક્રોસ AC પર પ્રક્ષેપ એવું લખવું, ઉપર ડોટ, નીચે જેની ઉપર છે એના માનનો વર્ગ અને ઈજ સદિશ ગુણાકારમાં। ઓકે, જાતે પૂરું કરવું, રાઈટ? થઈ જશે તમારાથી ઇઝીલી। ઘણી વાર ગણ્યું ને આપણે પ્રોજેક્શન, તો પછી હવે મેં રેડી તો કરી દીધું છે, તમારે પૂરું કરી નાખવું, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ। જો find the projection of ABC on y-axis and its magnitude। A, B, C નો y અક્ષ પર પ્રક્ષેપ અને એનું માન। તો જો ધારો કે x આ સદિશ ABC ને y અક્ષ માટે y બાર 0 1 0 ચાલશે, 0 1 0। ઓકે, તો આપણને શું કીધું છે? રકમ અનુસાર પ્રોજેક્શન ઓફ x બાર ઓન y બાર માંગ્યું છે અને એનું માન પણ માંગ્યું છે, આવું માંગ્યું છે, રાઈટ? તો જો ABC નો y અક્ષ પરનો પ્રક્ષેપ સદિશ, એ ભલે પ્રક્ષેપ સદિશનો લખે, આપણે લખવાનું પ્રોજેક્શન ઓફ x બાર ઓન y બાર। તો સૂત્ર શું છે? ઉપર ડોટ, નીચે માનનો વર્ગ, બાજુમાં y બાર। તો x ડોટ y, x એટલે ABC ડોટ વિથ y બાર એટલે 0 1 0, નીચે છે y બારના માનનો વર્ગ, તો ગણ નાખીએ y બારનો માનનો વર્ગ એટલે 0નો વર્ગ વત્તા 1નો વર્ગ વત્તા 0, y બાર ભલે પડ્યું 0નો વર્ગ વત્તા 1નો વર્ગ વત્તા 0નો વર્ગ, ફાઇનલ। સોરી, લ્યો વર્ગ આમ વર્ગ કરી નાખો, એટલે રૂટ કાઢવું નહીં મારે, નહીં તો રૂટ કાઢી નાખે। માન એટલે રૂટ ઓફ a સ્ક્વેર x1 સ્ક્વેર y1 સ્ક્વેર z1 સ્ક્વેર, પણ સ્ક્વેર તો છે એટલે રૂટ તો હકીકતમાં ન આવે, તો હવે કાઢી નાખશું અમને। ત્રીજા પ્રોજેક્શન ઓફ x બાર અને y બાર 0 પ્લસ b પ્લસ c 0, સોરી, નીચે છે રૂટ ઓફ 1 1નો સ્ક્વેર 1, તો આ છે y બાર મૂકી દઈએ। b y બાર કેટલું? b એમનું y બાર કેટલું મૂકી દઉં? y બાર 0 1 0, તો એ થઈ ગયું 0 b 0 આન્સર। ઓકે, આપણે જે જોતું હતું એ પ્રોજેક્શન ઓફ x બાર અને y બાર 0 b 0 કન્ફર્મ, y બારની કિંમત 0 1 0 કન્ફર્મ। ઓકે, તો હવે એનું જ માન એટલે કે પ્રોજેક્શન ઓફ x બાર અને y બારનું માન, તો રૂટ ઓફ 0નો વર્ગ વત્તા bનો વર્ગ વત્તા 0નો વર્ગ, રૂટ ઓફ b સ્ક્વેર એટલે મોડ ઓફ b, જે તમારું માન છે। કેમ કે b તો પ્લસ માઇનસ હોઈ શકે ને, એટલે માનક રાખવું પડે ને। ઓકે, b તો પ્લસ માઇનસ હોઈ શકે, તો એની સાથે એ દાખલો પતે છે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ। તો જુઓ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ ધ્યાન રાખજો, ખાસ યાદ પણ રાખજો। એક સ્ટેપ યાદ રાખવું પડે એવું છે, એટલે એક્ઝામના દિવસે જોઈને જ જવાનું, એવી એડવાઇસ આપું છું। જ્યારે ત્રિકોણમિતિમાં આવ્યું હતું ને, ત્યારે મેં તમને કીધું કે હું સદિશની રીતે આ સેમ દાખલો, સેમ સૂત્ર સાબિત કરી શકશું આપણે 12થમાં। તો એ દાખલો છે કે 11મામાં ત્રિકોણમિતિમાં મેં એક પ્રોમિસ આપ્યું હોય કે 12મા ધોરણમાં સદિશ ચેપ્ટરમાં આપણે
સૂત્ર સાબિત કરશો સાઇન આલ્ફા પ્લસ બીટા, પણ એ વેક્ટરની રીતે, સદિશની રીતે સાબિત કરવા જઈ રહ્યા છે. તો જુઓ, એકમ વર્તુળ પર 0 x एक्सिस y एक्सिस. ઓકે, 2Dમાં મેં જેમ કરું છું, પહેલો પોઈન્ટ P, OP ધારો તોય ભલે, માનો કે P પોઈન્ટ P ઓફ આલ્ફા આપણે એવું કહીએ ને, તો એની એક્સની ધન દિશા સાથેનો ખૂણો આલ્ફા હોય. યાદ હોય તો 11th P ઓફ થીટા કોસ થીટા સાઇન થીટા આવું કહેતા ને આપણે, કોસ થીટા સાઇન થીટા. તો આ નામ લખું, કોસ આલ્ફા સાઇન આલ્ફા ચાલશે, કોસ આલ્ફા સાઇન આલ્ફા કન્ફર્મ. ઓકે, ધારો કે એકમ વર્તુળ પરનું બિંદુ 2Dમાં વાત થાય છે, કોસ થીટા સાઇન થીટા સાઇન આલ્ફા તો આલ્ફા. પછીનું છે જે છે ઈ યુનિક છે, ઇટ મીન્સ ઈ યાદ હોવું જરૂરી છે. ઈ ક્યુ ઓફ π/2 માઇનસ બીટા, આટલું શું એઝ્યુમ કરવાનું છે, π/2 માઇનસ બીટા, π/2 માઇનસ બીટા ધારવાનું છે. ઓકે, π/2 માઇનસ બીટા ખાસ યાદ રહે. તો જો હું ત્યાં સાદુરૂપ આપી દઉં છું. આ તો ઇઝી હતું. અહીંયા કોસ ઓફ π/2 માઇનસ બીટા, સાઇન ઓફ π/2 માઇનસ બીટા, તો આ થઈ જાય કોસ ઓફ π/2 માઇનસ બીટા સાઇન ઓફ π/2 માઇનસ બી. અહીંયા વ્યવસ્થિત સાઈડમાં જ લખું, ચલો ને અમને, રાઈટ. તો જુઓ, એ ઓપી એક સદિશ છે, ઓક્યુ એક સદિશ છે, તો હવે તેમની વચ્ચેનો ખૂણો એટલે થીટા, તેમની વચ્ચેનો ખૂણો થીટા. તેમની વચ્ચેનો ખૂણો થીટા. ઓકે, જે આપણે જોઈએ છે, તેમની વચ્ચેનો ખૂણો થીટા. તો જુઓ, ધારો કે એકમ વર્તુળ પરના બે સદિશ ઓપી કે પી ઓફ આલ્ફા. ઓકે, ઓપી એક સદિશ જ થયો ને, જે કોસ આલ્ફા સાઇન આલ્ફા, રાઈટ, કોસ આલ્ફા સાઇન આલ્ફા કન્ફર્મ. ઓક્યુ, ઓક્યુ સદિશ કેટલું છે જુઓ તો, ક્યુ ઓફ π/2 માઇનસ બીટા, તો એને કોસ ઓફ π/2 માઇનસ બીટા સાઇન ઓફ π/2 માઇનસ બીટા. તો π/2 છે, કોસ નથી જાય સાઇન બીટા, ચરણ તો પહેલું જ છે ને, π/2 છે, સાઇન નથી જાય કોસ બીટા, ચરણ તો પહેલું જ છે. ઓકે, ફાઇનલ. ખાસ ધ્યાન રાખવું, π/2 છે, વિધેય બદલાવાનું, કોસનું સાઇન બીટા, π/2 છે, વિધેય બદલાવાનું, સાઇનનું કોસ બીટા, ચરણ બીનું પહેલું એટલે ધન, કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે અહીં થીટા, જો મોટો ખૂણો કોણ, જો ડાયરેક્ટ બીટા નથી ધારવાનો, બીટા ધારશો તો જવાબ નહીં આવે, બીટા ધારશો તો જવાબ નહીં આવે, ખાસ યાદ રાખજો. તો જો π/2 માઇનસ બીટા ધારવું, બસ એ એક યાદ હોવું જોઈએ. બાકી દાખલાની રીતે દાખલો આવેલો જવાનો છું, બરાબર. એ એક ટર્નિંગ પોઈન્ટ છે. તો જો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય, ઓપી અને ઓક્યુ વચ્ચેનો ખૂણો થીટા, ઓપી અને ઓક્યુ વચ્ચેનો ખૂણો માનો કે લ્યો અહીંયા આગળ પાછળ અહીંયા ગણ લો,
એંગલ બિટવીન ઓપી એન્ડ ઓક્યુ. ઓપી અને ઓક્યુ વચ્ચેનો એંગલ થીટા મળશે કેમ? જો તો મોટો ખૂણો કોણ? π/2 માઇનસ બીટા. એમાંથી નાનો ખૂણો કોણ? આલ્ફા. બાદ કર્યો કેમ આવશે? તો કે π/2 ઓફ આલ્ફા પ્લસ બીટા. નિશાની કોમન લઈ લીધી, માઇનસવાળું પ્લસ આલ્ફા આગળ લખ્યો છે. તો ઓપી સદીશ અને ઓક્યુ સદીશ એ બે વચ્ચેનો ખૂણો, મોટો ખૂણો π/2 માઇનસ બીટા, એમાંથી નાનો ખૂણો એટલે આલ્ફા બાદ કર્યો તો આવું આવ્યું ને ફાઇનલ. હા, અહીંયા આવું લખવું જોઈએ કે ઓપી અને ઓક્યુ સદીશ R2માંથી છે. 2Dનો દાખલો છે એમ, રાઈટ? તો આટલું ઓકે કે મોટો ખૂણો નાનો ખૂણો બાદ, તો એ થીટા થયો ને, બે સદીશ વચ્ચેનો ખૂણો, રાઈટ? બે સદીશ વચ્ચેનો ખૂણો ક્લિયર. તો જો એ બે વચ્ચેનો ખૂણો એટલે સૂત્ર લગાડું તો કે ઓપી અને ઓક્યુ વચ્ચેના ખૂણા માટે એમની વચ્ચેનો ખૂણો એટલે કે કોસ ઓફ ઓપી ઓક્યુ કોસ થીટા ડાયરેક્ટ લખી શકતો હતો. તો ઉપર ડોટ નીચે મેગ્નિટ્યુડ. સૂત્ર છે ને, ઉપર ડોટ નીચે મેગ્નિટ્યુડ ફોર્મ્યુલા છે. તો જુઓ તો આ થઈ ગયું કોસ ઓફ થીટા લખી શકતો હતો. થીટાને બદલે ડાયરેક્ટ હું લખું π/2 માઇનસ આલ્ફા પ્લસ બીટા ચાલશે. π/2 માઇનસ આલ્ફા પ્લસ બીટા બે વચ્ચેનો એંગલ કન્ફર્મ. અહીંયા ઓપી એટલે કોસ આલ્ફા સાઇન આલ્ફા. તમને ખાલી એક ઓક્યુવાળું π/2 માઇનસ બીટા યાદ હોય ને તો તમે સૂત્રની રીતે ગણતા જાઓ. ડાયરેક્ટ કોસ થીટાનું સૂત્ર લગાડવાનું. દાખલો થશે ડોટ વિથ સાઇન બીટા કોસ બીટા. ઓક્યુ એટલે સાઇન બીટા કોસ બીટા. અહીંયા છેદમાં આવે છે ઓપીનું માન એટલે કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર ચાલશે. કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર. અહીંયા પણ કોસ સ્ક્વેર વત્તા બીટા વત્તા સાઇન સ્ક્વેર બીટા, એ તો એક જ થશે. તો π/2 છે, વિધેય ન બદલાય, કોસનું થઈ જાય સાઇન આલ્ફા પ્લસ બીટા. π/2 છે, વિધેય ન બદલાય, π/2 છે, વિધેય ન બદલાય. ઓકે, π/2 છે, વિધેય ન બદલાય. કોસ થીટાનું π/2 માઇનસ થીટા, કોસનું થાય સાઇન થીટા લખ નાખ્યું. ચરણ બીજું, સોરી, π/2 માઇનસ પહેલા ચરણમાં તો બધું ડન. અહીંયા નીચે તો 1 જ આવશે ને, ડોટ કરું તો જો કોસ આલ્ફા સાઇન બીટા વત્તા સાઇન આલ્ફા કોસ બીટા. નીચે તો એક જ છે ને, √1 સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર √1. જેને વ્યવસ્થિત ગોઠવીને લખ નાખું તો સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા. તો એ છે સાઇન. આ પાછળ સ્ટેપ આગળ, આ 1 to 1 તો કાંઈ ચિંતા નહીં. સાઇન આલ્ફા કોસ બીટા, સાઇન આલ્ફા આગળ, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. તો આ આન્સર સમ કમ્પ્લીટ, રાઈટ? સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા કન્ફર્મ. તો એ દાખલો પૈતો, રાઈટ? તો ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. સાબિતીનો આ ટર્નિંગ પોઈન્ટ છે. કોસ ક્યુ π/2 માઇનસ બીટા ધારવું પડે. ઓકે, ખાસ યાદ રાખજો, π/2 માઇનસ બીટા ધારવું. ઓકે, તો એ એક યાદ હશે તો બાકી તો બે વચ્ચેનો ખૂણો અને કોસ લગાડશો એટલે સાબિત થઈ જાય છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. આ સરસ દાખલો છે.
यूज अ वेक्टर टू प्रूव ए अपन साइन ए, बी अपन साइन बी, सी अपन साइन सी ફોર અ ટ્રાયંગલ એબીસી, ત્રિકોણ એબીસી માટે સાબિત કરવાનું છે. બાકી તો મેં સાઇન સૂત્ર છે ને, સાઇન સૂત્ર સાબિત કરવાનું કીધું છું. ઓકે, તો ચલો ત્યારે મંડી પડીએ. સાઇન ફોર્મ્યુલા જુઓ તો ત્રિકોણ એબીસી બનાવીએ. ત્રિકોણ એબીસી, રાઈટ. ખાસ ધ્યાન રાખજો સાઇન સૂત્ર, અને પછી આને કોસાઇન સૂત્ર આવે છે. કોસાઇન સૂત્ર પણ આપણે સાબિત કરવાના છીએ. ઓકે, તો જુઓ, માનો કે ત્રિકોણ એબીસી ત્રિકોણ એબીસી એ બી સી. ઓકે, સદિશ એ બી બીસી સીએ, ખાસ ધ્યાન રાખજો. ઓકે, એની સામેની બાજુ એટલે કે બીસી સદિશ એટલે તો એને હું એ વેક્ટર કહી દઉં, બીની સામે તો કે બી વેક્ટર, સીની સામે તો કે સી વેક્ટર. ફાઇનલ. ઓકે, તથા ધારો કે આનું માન એ બારનું માન એ, બી બારનું માન બી, સી બારનું માન સી. કન્ફર્મ. એંગલ બિટવીન, જો આ ખૂણો આપણને ખબર છે, આપણે આને એ કહેતા હોઈએ, આપણે આપણી પ્રમાણે બી આને બી કહેતા હોઈએ અને સી કહેતા હોઈએ. હું આથી કરીને એક ભૂલ કરું છું, અને એ ભૂલ આ દાખલામાં થાય ને તો સાબિત થઈ જાય. એ જ ભૂલ અને પછીના એક દાખલામાં થાય ને તો ન થાય. એ તો આ દાખલામાં થઈ જાય, આપણે ભાગ કહેવાય. બરાબર, તો જોજો ભાઈ એબીસી ખૂણા, રાઈટ. તો જો ધારો કે ત્રિકોણ એબીસીમાં એ બી વેક્ટર એટલે સી વેક્ટર, બીસી તો કે એ અને સી એ તો કે બી વેક્ટર, રાઈટ. તથા એ બારનું માન એ, બી બારનું માન બી, સી બારનું માન સી. કન્ફર્મ. તથા સી બારનું માન સી, સી બારનું માન સી, રાઈટ. કેપિટલ સી છે એ ખૂણો છે, સ્મોલ સી છે એ બાજુનું માપ છે, રાઈટ. યાદ રાખજો. તો જો માનો કે હું છે ને, આપણે ખબર છે તમારે ફિઝિક્સમાં આવ્યું હશે, એ સદિશ વત્તા બી સદિશ વત્તા સી સદિશ ત્રણેયનો સરવાળો 0 બાર લઈ શકો. શું કામ? બંધ આકૃતિ છે ને. તમારે ફિઝિક્સમાં આવતું કે આવી રીતે બંધ આકૃતિ હોય તો દરેક વેક્ટરનો સરવાળો 0 સદિશ થાય ને. તો એ જ પ્રમાણે ત્રિકોણને લગાડું છું. ઓકે, તો જો આકૃતિ અનુસાર એ બાર વત્તા બી બાર વત્તા સી બાર બરાબર 0 વેક્ટર. બંધ આકૃતિ છે ને, એ બાર વત્તા બી બાર વત્તા સી બાર ત્રણેયનો સરવાળો કેટલો? 0 વેક્ટર. ફાઇનલ. ત્રણેયનો સરવાળો 0 સદિશ. ઓકે, ખાસ યાદ રાખજો, ત્રણેયનો સરવાળો 0 સદિશ. ઓકે, જો સાઇન સૂત્ર સાબિત કરવાનું છે. સાઇન સૂત્રમાં છે ને ક્રોસ પ્રોડક્ટ જોવે ને, તો કોઈ એકથી, પછી તમને ઓબ્ઝર્વેશન શીખવાડો, કોઈ એકથી ક્રોસ પ્રોડક્ટ કરવો, એટલે એ બારથી ક્રોસ પ્રોડક્ટ કરો કે ભાઈ એ બાર નોન ઝીરો વેક્ટર છે અને એ બારથી બંને બાજુ ક્રોસ પ્રોડક્ટ. ઓકે, તો જો તો એ બારથી ક્રોસ પ્રોડક્ટ, એ બારથી ક્રોસ પ્રોડક્ટ, એ બારથી ક્રોસ પ્રોડક્ટ, એ બારથી ક્રોસ પ્રોડક્ટ. ફાઇનલ. એ બારથી ક્રોસ પ્રોડક્ટ. કન્ફર્મ. તો જો સેલ્ફ ક્રોસ પ્રોડક્ટ તો 0 વેક્ટર થાય, ખબર છે, મેં તમને સાબિતી કરી દીધેલું છું. કેમ તમે આઈ કેપ ક્રોસ આઈ કેપ 0 વેક્ટર લેતા હોય ને એની જેમ, તો સેલ્ફ ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર થાય. એ બાર ક્રોસ બી બાર,
ए बार क्रॉस सी बार जीरो वेक्टर। तो आ थी गयुं रीजन वाय सेल्फ क्रॉस प्रोडक्ट एटले जीरो वेक्टर। फाइनल सेल्फ क्रॉस प्रोडक्ट एटले जीरो वेक्टर कन्फर्म है। राइट। तो आ थी गयुं ए बार क्रॉस बी बार, ए बार क्रॉस सी बार बराबर जीरो वेक्टर। फाइनल जीरो माइनस जीरो जीरो थाय ने, डबल जीरो के लखवानी जरूर नहीं। राइट। एकादा नोली साइड लई जाओ। ए बार क्रॉस बी बार तो जीरो बार माइनस ए बार क्रॉस सी बार। राइट। तो आ वही ए बार क्रॉस बी बार माइनस ऑफ ए बार क्रॉस सी बार कन्फर्म। माइनस ऑफ ए बार क्रॉस सी बार। હવે જો ए क्रॉस बी तो बी क्रॉस ए करવું હોય તો નિશાની આવે ને, તો ए क्रॉस सी છે, सी क्रॉस ए લખ નાખું એટલે નિશાની જતી રહે। તો ए बार क्रॉस बी बार, ए बार क्रॉस बी बार तो सी बार क्रॉस ए बार निशानी इंटरचेंज कर लीधी। कारण शू एक्स क्रॉस वाय होय तो माइनस साइन साथे वाय बार क्रॉस एक्स बार। फाइनल वाय बार क्रॉस एक्स बार। क्लियर है। तो सी ए क्रॉस सी तो सी क्रॉस ए निशानी आवे। फाइनल है। ओके। तो हवे बी बाजू मानांक लઉં છું। बंने बाजू मानांक लेता, बंने बाजू मानांक लेता तो जो अहींया मोड ऑफ क्रॉस ए क्रॉस बी मोड ऑफ सी क्रॉस ए। फाइनल। तो जो याद करो जरा, साइन थीटा बराबर ऊपर क्रॉस नीचे सेपरेट मान आવું सूत्र હતું ને આપણું। जो आ क्रॉसનું सूत्र હું લખું साइन थीटा અને सेपरेट क्रॉस सेपरेट मान क्रॉस गुणाकार, सेपरेट मान क्रॉस गुणाकार, सेपरेट मान आ बाजू गुणाकार में सेपरेट मान इंटू साइन ऑफ एंगल चलશે। सेपरेट मान इंटू साइन ऑफ एंगल। तो ए बार और बी बार वच्चेनो एंगल शुं छे? ए बार और बी बार वच्चेनो एंगल कोण छे? सी। तो ये थी गयो सी। ओके बराबर। अहींया क्रॉस प्रोडक्ट एटले सेपरेट मैग्नीट्यूड इंटू साइन ऑफ एंगल, साइन ऑफ एंगल। तो जुओ सेपरेट मैग्नीट्यूड इंटू साइन ऑफ एंगल। ओके। तो साइन ऑफ एंगल सी और ए, सी और ए वच्चेनो एंगल कोण छे? बी। सी और एंगल बी ए वच्चेनो एंगल छे बी। फाइनल। ओके। तो जो आ तो आपणे बात थी कि नहीं, ए नु मान ए, बी नु मान बी, आ साइन सी, आ सी, आ ए, आ साइन बी। तो कौन कट? ए कट। तो वही हूँ जो बी साइन बी नीचे, सी साइन सी नीचे। आंसर दाखलो पई तो इट मीन्स जो मैं बी और सी लाई दीधुं, हजी तमारे ए और बी लाववुं पड़े। बी और सी में लावी दीधुं कि नहीं? बी और सी लावी दीधुं। राइट। तो बी और सी, राइट, बी और सी वाळुं साबित कर्युं। ओके। तो समीकरण 1 अनुसार अथवा तो तेज प्रमाणे ए अपॉन साइन ए, बी अपॉन साइन बी जाते साबित करूँ, जाते साबित करूँ तो साबित थी जैसे ए अपॉन साइन ए, बी अपॉन साइन बी, सी अपॉन साइन सी त्रणेय साबित थी जैसे। अत्यारे मारे त्रण त्रण करवा जरूरी नहीं। मैं वच्चे खोटू एक लख्युं छे, मैं कीधुं हतुं कि हूँ हाथे करीने एक भूल करीश, જોઈએ જ કોણ ભૂલ પકડી શકે છે। અત્યારે આ તો ઓકે, આમાં ભૂલ છે, આમાં એક સ્ટેપમાં ભૂલ છે અને જો તોય જવાબ આવી ગયો છે। એ જ ભૂલ આ દાખલામાં થાય ને તો હાલે અને એ જ ભૂલ આને પછીના દાખલામાં થાય ને તો ન ચાલે, એટલા માટે। તો જુઓ એ अपॉन साइन ए, बी अपॉन साइन बी, राइट, એ જાતે સાબિત કરી શકો। તો એ વસ્તુ તમે ઓબ્ઝર્વ કર્યું, જો જેનથી ક્રોસ ગુણાકાર કર્યું ને જતું રહ્યું,
જેનથી ક્રોસ ગુણાકાર કર્યું ને એથી, તો એ જતો રહ્યો કે નહીં. તો માનો કે તમને આ જ પર્ટિક્યુલર પૂછે તો તમારે સીથી ક્રોસ ગુણાકાર ન કરાય. અહીંયા સી બારથી ક્રોસ ગુણાકાર કરજો એટલે સી ક્રોસ સી જતો રહેશે. એ અને બી વાળું સમીકરણ સાબિત થશે એમ. બરાબર. તો એ એક ખાસ મારે તમને ઓબ્ઝર્વ કરતાં શીખવાડવાનું હતું. ફાઇનલ. ઓકે. કે ભાઈ જો બી બારથી ક્રોસ પ્રોડક્ટ કરું તો બી બાર જતો રહે તો એ અને સી વાળો રિલેશન મળે. એ અપન સાઇન એ બી, સી અપન સાઇન સી. તો માનો કે પેપર બનાવવાવાળાને ખાસ તમારો આ કન્સેપ્ટ જોતો હશે ને, કે તમને ખબર હોવી જોઈએ કે કયું દૂર કરવાથી કયું મળે. તો માનો કે તમને ખાલી આ પૂછે તો કમ્પલસરી તમને ખબર હોવું જોઈએ ને કે કયું દૂર કરવા કઈ રીતે દૂર થાય છે એમ. તો આ દાખલો ગણવો હોય તો કમ્પલસરી સી બારથી જ ક્રોસ પ્રોડક્ટ કરવો પડે. તો સી બાર જતો રહે પછી એને બી વાળું સૂત્ર સાબિત થાય. રાઈટ. હવે આમ દાખલાની વાત તો પતી ગઈ, પણ મેં તમને એવું કીધું છે કે અહીંયા મેં હાથે કરીને એક ભૂલ કરી છે, ખોટું લખ્યું છે. આટલામાં એક સ્ટેપ મેં ખોટું લખ્યું છે. એ તમે ઘડીક 1-2 મિનિટ વિડીયો પોઝ કરીને પણ વિચારજો. ઓકે. તો જો હું દાખલામાં જઈ રહ્યો છું. શું ભૂલ છે તો કે અહીંયા એંગલ સી નો આવે, અહીંયા એંગલ બી નો આવે. કારણ છે જો સદિશાનું સૂત્ર શું છે, સદિશાનો થિયરી શું છે? એ અને બી વચ્ચેનો ખૂણો એ સી નો ગણાય. એ અને બી વચ્ચેનો ખૂણો એ સી નો ગણાય. કોણ ગણાય? એક સદિશનો હેડ છે, એક સદિશની ટેલ છે. એક સદિશનો હેડ છે ને એક સદિશનું ટેલ પૂછ છે ને, તો એવી રીતે ખૂણો ન ગણાય ને. બે સદિશોની પૂછ જોઈન કરવાની, એની વચ્ચેનો ખૂણો ગણાય. તો તમારે એને આ ખેંચવું પડે આમ, ટુ બી કન્ટિન્યુ. રાઈટ. તો હવે બેની ટેલ જોઈન થઈ તો આ એ બાર, આ એ બાર, આ બી બાર. હવે બેની ટેલ જોઈન થઈ તો એની વચ્ચેનો ખૂણો એટલે આ. તો એ તમને મળે આખો આટલો છે સી, તો આખો એ પાય, તો પાય માઇનસ સી મળે ને. તમને જે મળે એ પાય માઇનસ સી મળે. તો અહીંયા મળે પાય માઇનસ સી. સોરી, અહીંયા નહોતું રફ કરવાનું, અહીંયા રફ કરવાનું હતું. તો અહીંયા લખવું જોઈએ પાય માઇનસ સી. એ અને બી વચ્ચેનો ખૂણો હકીકતમાં થાય પાય માઇનસ સી. શું કામ? જો તમને સમજાણું હતું. અહીંયા એ બાર હતો, અહીંયા બી બાર હતો. રાઈટ. આમ હતું તો આમ સી ખૂણો ન ગણાય. વેક્ટરનો રૂલ શું છે? બે સદિશનો ટેલ જોઈન હોય પછીનો ખૂણો મેન્ટેન થાય. તો આપણે મેં અહીંયા આ એ, રાઈટ, આ બી, તો આમ તો ન ગણે. તો આને આમ ડાયરેક્શન તો આ જ છે નહીં. તો બેની પૂછ હવે જોઈન થઈ, તો પૂછ વચ્ચેનો બેની પૂછ જોઈન કરો પછી જે ખૂણો બનતો હોય ને એ મળે એમ. તો બેની પૂછ જોઈન કરી તો એ બાર, તો એ આટલો સી હતો તો આટલો કેટલો થાય? આખો પાય હોય તો પાય માઇનસ સી થઈ જાય. તો એટલા માટે અહીંયા લખ્યું પાય માઇનસ સી. ઓકે. તો ખાસ ક્લિયર હોવું જોઈએ. અને સેમ અહીંયા સી અને એ વચ્ચેનો ખૂણો, સી બાર અને એ બાર, સી બાર અને એ બાર વચ્ચેનો ખૂણો. તો જો આને આમ ખેંચવું પડે ને. આનો હેડ છે, આની ટેલ છે, એમનો ચાલે. આને આમ ખેંચવું પડે તો આને આ ટેલ અહીંયા આવી જાય. તો ટેલ અને ટેલ જોઈન થઈ જાય તો આટલો ખૂણો મળે પાય માઇનસ બી. તો એ તમને મળે પાય માઇનસ બી. ઓકે. તો લખવું પડે પાય માઇનસ બી. એ તો પાય હતું, સાઇન હતું, બીજું ચરણ હતું, બીજા ચરણમાં સાઇન ધન હતો એટલે એનું મહત્ત્વ જળવાઈ રહ્યું. બીજા ચરણમાં સાઇન ધન, પાય માઇનસ વિધેય ન બદલાવું. એટલા માટે એ તો જવાબ આવી ગયો. રાઈટ. તો એ તમારે ખાસ આ ક્લિયર હોવું જોઈએ. ઓકે. ફિઝિક્સમાં આવ્યું જ હોય કે બે સદિશનો પૂછ જોઈન હોય ત્યારનો ખૂણો મળે. બહુ બેઝિક વાત થઈ ગયો. આપણે સીધું બાકી ધબધબાવતા હોય. તો બે સદિશનો પૂછ જોઈન થાય ત્યારની વચ્ચેનો ખૂણો મળે. ઓકે. તો આપણે જે લખ્યું હતું શું હતું? એક હેડ અને એક ટેલ હતું. એ ખૂણો લખ્યો હતો, એ આપણી ભૂલ હતી. રાઈટ. તો અને આ એક ખબર હોવું જોઈએ કે જેનથી ક્રોસ ગુણાકાર કરું છું એ ઘટક જતો રહે છે. એટલે આ સાબિત કરવું હોય તો તમારે સીથી ક્રોસ ગુણાકાર કરજો.
બરાબર, અને પાઈ માઇનસ બી ખૂણો બની લખજો પાછા, રાઈટ. તો આ દાખલો પતે છે. ખાસ ધ્યાન રાખજો, રાઈટ. મારે આકૃતિ દૂર ન પડે એટલા માટે હું કોપી પેસ્ટ કરી લઉં છું આકૃતિ, કેમ કે આકૃતિ તો રિપીટ જ થવાની છે આખી આકૃતિ. તો જુઓ, અરે આપણે કોસવાળું સાબિત કરવા જઈએ ત્યાં પાસે લખવું ન પડે ને એટલા માટે. ઓકે, તો જુઓ, અરે આખું લઈ લીધું હોત તોય હાલે, ત્યારે આખું પેજ જ લઈ લીધું હોત તોય ચાલે. એમ જ કરું ને. જો કે ભાઈ તમે બધા આવજો, આ બધાને લઈ જ લઉં ને, એટલે મારે લખવું નહીં, ઇન્ટ્રોડક્શન ન લખવું એમ. ઓકે, તો જુઓ, હવે કોસવાળા સૂત્રમાં સહેજ ચેન્જ થશે, પણ આ નોટિફિકેશન ને બધું તો એનું જ રહે ને, નોટિફિકેશન થોડી બદલાય. ઓકે, સંજ્ઞા કાંઈ બદલાય નહીં. ફાઇનલ. તો આ લેબલ તો ફિક્સ હતું કે ધારો કે ત્રિકોણ એબીસીમાં એ બી બીસી સી એનું માન એ, બીનું માન બી, બી બારનું માન બી, સી બારનું માન સી, રાઈટ. આપણને એ ખબર છે કે ત્રિકોણ એબીસી માટે આકૃતિ અનુસાર એ બાર વત્તા બી બાર વત્તા સી બાર બરાબર 0 વેક્ટર, રાઈટ. એ બાર બી બાર અને સી બારનો સરવાળો 0 વેક્ટર, કન્ફર્મ. એ બાર બી બાર અને સી બાર વેક્ટરનો સરવાળો 0 વેક્ટર, કન્ફર્મ. એ બાર બી બાર અને સી બાર અને સરવાળો 0 વેક્ટર છે. એકદાને ઓલી સાઈડ લઈ જાઉં છું, સહેજ બદલાય છે આમાં. સીધું ક્રોસ પ્રોડક્ટ કે સીધું ડોટ પ્રોડક્ટ નથી કરવાનું. તમને એમ હોય કે ભાઈ સાઇનવાળા સૂત્રમાં ક્રોસ કર્યું તો સાબિત થઈ ગયું, આમાં ડોટ કરું સાબિત થઈ જાય એવું નહીં થાય, રાઈટ. તો ખાસ ધ્યાન રાખજો. એકને ઓલી સાઈડ લઉં છું, એ બાર પ્લસ બી બાર, તો આ લઈ ગયું 0 માઇનસ સી બાર, તો એ થઈ ગયું એ બાર વત્તા બી બાર બરાબર માઇનસ સી બાર, સમીકરણ 1. ફાઇનલ. એ બાર વત્તા બી બાર બરાબર માઇનસ સી બાર, કન્ફર્મ છે. એ બાર વત્તા બી બાર બરાબર માઇનસ સી બાર, ક્લિયર. તો જો હવે એ બાર વત્તા બી બાર બરાબર માઇનસ સી બાર. તો જો સેલ્ફ ડોટ પ્રોડક્ટ લેવાનું છે, પોતાનું જ ડોટ પ્રોડક્ટ. તમને સમજાય એટલા માટે છો, એટલે કે સેલ્ફ ડોટ પ્રોડક્ટ આ બાજુ ચાલશે, તો ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલું. આનું વિસ્તરણ કરશો, આ માઇનસ માઇનસ પ્લસ, આ સી ડોટ સી. હવે એક જ ડોટ છે એટલે સીના માનનો વર્ગ લખીએ કે ચાલે, રાઈટ. પણ અહીંયા સેલ્ફ ડોટ પ્રોડક્ટ બે બાજુ લીધું છું, તો પહેલાને ડોટ અલગ, બીજાને ડોટ અલગ, બી ડોટ એ, બી ડોટ બી, માઇનસ માઇનસ પ્લસ સી ડોટ સી, કન્ફર્મ. તો આ થઈ ગયું પોતાના માનનો વર્ગ લખી જતું હકું ને. આ એ ડોટ બી, આ એ ડોટ બી, આ પોતાના માનનો વર્ગ, આ પણ પોતાના માનનો વર્ગ. ફાઇનલ. એ ડોટ બી બી ડોટ એ, ડોટમાં તો ઇન્ટરચેન્જ થઈ શકે ને. ઓલાની જેમ ડોટ પ્રોડક્ટ ગુણાકાર કરવાથી જવાબ નહીં આવે. તો જો હવે એના માનનો વર્ગ એટલે તો એ સ્ક્વેર થઈ ગયો કે નહીં. અહીંયા 2 ટાઈમ એ ડોટ બી થઈ ગયું કે નહીં. અહીંયા તો બી સ્ક્વેર થઈ ગયું કે નહીં. અહીંયા થઈ ગયું બી સ્ક્વેર, અહીંયા થઈ ગયું સી સ્ક્વેર. ફાઇનલ. હા તો બી સ્ક્વેર, હા તો સી સ્ક્વેર. તો જો હવે 2 એ બાર ડોટ બી બાર, તો
એ ઘડી ભલે ને બધું પડ્યું એ સ્ક્વેર વત્તા 2m નામ યાદ કરો કોસ થીટા ઉપર ડોટ નીચે સેપરેટ મેગ્નીટ્यूड ऊपर डॉट नीचे सेपरेट मैग्नीट्यूड राइट। तो जो डॉट जोतु हो तो सेपरेट मैग्नीट्यूड इंटू कॉस ऑफ एंगल सेपरेट मैग्नीट्यूड इंटू कॉस ऑफ एंगल। तो ए અને બી વચ્ચેનો એંગલ કોણ છે એ અને બી વચ્ચેનો એંગલ જો હવે સી નહીં લખો ને એ અને બી વચ્ચેનો એંગલ પાય સી નથી આ હેડ છે આ ટેલ છે તો બેની ટેલ જોઈન કરી તો આને આગળ ખેંચો એટલે હવે ટેલ અને ટેલ જોઈન છે તો એ ખૂણો શું મળે પાઈ માઇનસ સી ને એ ખૂણો છે કોસ ઓફ પાઈ માઇનસ સી ઓકે વત્તા બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર તો એ સ્ક્વેર આ 2 આ એ આ પી પાઈ છે વિધેય ન બદલાય ચરણ બીજું બીજા ચરણમાં કોસ સી તમે વિચારી લો સીધું કોસ સી હોત તો આ પ્લસ આવે તો સાબિત ન થાય માઇનસ આવ્યું એટલે જ થયું ફાઇનલ કે કોસ થીટા અહીંયા પ્લસ આવ્યું હોત તો કોસ થીટા અહીંયા પ્લસ આવ્યું હોત તો સાબિત ન થાત ને રાઈટ। તો પાઈ માઇનસ ચરણ બીજું બીજા ચરણમાં કોસ ઋણ પાઈ છે વિધેય ન બદલાણું કોસ થીટા લખ્યું બીજા ચરણમાં કોસ ઋણ વત્તા બી સ્ક્વેર તો સી સ્ક્વેર તો આખું પ્લસ છે ને આ સાઈડ લઈ જાઓ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર રહેવા દો સી સ્ક્વેરને આમ લીધું આ વત્તા ઓછા 2ab કોસ તો આ સાઈડ આવે તો વત્તા 2ab કોસ આખું આમ લીધું ને માઇનસ વાળો આ સાઈડ તો કોસ સી જોતું હોય તો આખાના છેદમાં આપી દો 2ab એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ઓછા સી સ્ક્વેર નીચે 2ab લ્યો દાખલો સાબિત થઈ ગયો ઓકે। પણ ખાસ ઓલું ક્લિયર હોવું જશે ને કે ભાઈ આ સી ખૂણો જો એ કોસ સી લખ્યો તો સાબિત થાત વત્તા કોસ સી તો એ ન સાબિત થાત આ સાઈડ જાય તો એ તો પ્લસ માઇનસ રહે નિશાનીની ભૂલ આવે સાબિત ન થાત એટલે જ મેં કીધું ને કે ઓલો સાઇનવાળા દાખલામાં મેન્ટેન રહી જાય આમાં ન રહી જાય તો આ સાબિત ન થશે એ થઈ જશે પણ એ પણ પેપર ચેકરનું ધ્યાન ગયું હોય અને પેપર ચેકરને કદાચ તમારે જેટલું વધારે આવડતું હોય તો એ ભૂલ કાઢે। તો જો અત્યારે તો ક્લિયર રાઈટ ઇટ મીન્સ હું બોર્ડની વાત કરતો બોર્ડ લેવલે ઘણી વાર એવું થાય એમ અત્યારે તો પાઈ માઇનસ સી હતું ફાઇનલ છે રાઈટ। તો આ કોસ સી દાખલો પૈતો તે જ પ્રમાણે કોસ એ કોસ બી પણ કરી શકાય ઓકે। એકાદું જાતે કરવું એટલે આઈડિયા આવી જશે। અને આમાં તમે શું ઓબ્ઝર્વ કર્યું આમાં તમારે ઓબ્ઝર્વ કરવાનું હતું કે જેને ઓલી સાઈડ લઈ ગયો ને એનું સૂત્ર સાબિત થયું કોસમાં જેને આ સાઈડ લઈ ગયો માનો કે બીને આમ લઈ ગયો તો કોસ બીનું સૂત્ર સાબિત થાય એમ ઓકે। સીને આમ લઈ ગયો તો સીને આમ લઈ ગયો તો જેનાથી જેને આમ લઈ ગયો ને એનું સૂત્ર સાબિત થયું માનો કે બીને આમ લઈ ગયો તો કોસ બીનું સૂત્ર સાબિત થાત એને આમ લઈ ગયો તો કોસ એનું સૂત્ર સાબિત થાત રાઈટ। અને સાઇન સૂત્રમાં શું હતું જેનાથી ક્રોસ ગણ્યો એ દૂર થયો સિવાયનું સાબિત થયો ને આમાં કોસમાં જેને એક ઓલી સાઈડ લઈ ગયો એનું સૂત્ર સાબિત થયું રાઈટ એ ખાસ ધ્યાન રાખજો ઓકે। તો એની સાથે આપણું આ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ બહુ સરસ ક્વેશ્ચન છે જો સરસ ક્વેશ્ચન છે અપ ટુ જી લેવલનું પણ છે એટલે ખાસ ધ્યાન રાખજો જો એક્સપ્રેસ ધીસ એઝ ધ સમ ઓફ ટુ વેક્ટર્સ આ સદિશને એવા બે સદિશના સરવાળા સ્વરૂપે લખો કે જેથી વિચ વન વેક્ટર ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધીસ જેમાંનો એક છે આને લંબ હોય અને અધર ઇઝ પેરેલલ ટુ ધીસ બીજો છે આને સમાંતર હોય। તો જો અહીં ધારો કે એક્સ બાર 2i કેપ 3j કેપ પ્લસ કે કેપ પ્લસ તો આ થઈ ગયું 2 3 1 ફાઇનલ 2 3 1 કન્ફર્મ તથા y બાર 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ કે કેપ આ એનું જ છે કદાચ આને ઝેડ બાર કેવું પડે તો કહી દેવાનું આ 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ કે કેપ તો આ વાય કે બાર છે તો આને ઝેડ બાર કેવું પડે તો કહી દે પણ અત્યારે એ પોતે વાય બાર જ છે ને
બરાબર. તો એ થઈ ગયું 2 - 4 1 ફાઇનલ. 2 - 4 1. તો જો ધારો કે રકમ અનુસાર રકમમાં એવું કીધું છે ને કે એક્સ બારને બે સદિશના સરવાળા સ્વરૂપે વહેંચો. એક્સ બારને સમ ઓફ ટુ વેક્ટર્સ બે સદિશના સરવાળા સ્વરૂપે દર્શાવો કે જેથી એક સદિશ માનો કે એ બાર એ આને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ હોય, વાય બારને લંબ હોય, તથા અનધર એટલે કે બીજો સદિશ એટલે બી બાર વાય બાર છે ને આ પોતે, કદાચ ઝેડ બાર હોત તો ઝેડ બાર, પણ અત્યારે તો વાય બાર પોતે જ છે, જે બીજો વાય બારને સમાંતર હોય. એક એને લંબ, બીજો એને સમાંતર, આવી વાત થઈ. રાઈટ. તો ખાસ ધ્યાન રાખજો. હવે તો જુઓ, રકમ સમજાઈ જવી જોઈએ કે આ સદિશને મારે બે સરવાળા સદિશ સ્વરૂપે લખવાનું હતું, જેમાંનો એક છે એ આને લંબ હોય, બીજો છે એને સમાંતર હોય. રાઈટ. તો જો હવે તમને ખબર છે યાર કે સમાંતર હોય તો દિશા સમાન, સમાંતર હોય તો દિશા સમાન. ઓકે, દિશા સમાન હોય તો ક્રોસ પ્રોડક્ટ 0, ક્રોસ પ્રોડક્ટ 0 હોય તો હું સ્કેલર મલ્ટિપલમાં લખી શકું. આપણે આવી ગયું આવું આપણે સાબિતી કર્યું ને કે ક્રોસ પ્રોડક્ટ 0 તો સ્કેલર મલ્ટિપલમાં લખી શકો. રાઈટ. તો જુઓ, એ થિયરી લગાડું છું કે ભાઈ સ્કેલર મલ્ટિપલમાં છે. રાઈટ. કે બી બાર પેરેલલ ટુ વાય બાર, ઓકે. તેથી બી બાર ક્રોસ વાય બાર 0 થશે. બી બાર ક્રોસ વાય બાર 0 વેક્ટર થાય, અને હું આવું લખી શકું કે બી બાર બરાબર કે વાય બાર, કે બિલોંગ્સ ટુ આર - 0. રાઈટ. તો બી બાર કેના સ્વરૂપમાં મળશે. તેથી બી બાર બરાબર કે વાય બાર, કે એમના વાય બાર કેટલો છે, કે એમના વાય બાર કેટલો છે 2 - 4 1, 2 - 4 1. આ તો આપણે સાબિત કરેલું છે કે પેરેલલ. ઓકે. તો ક્રોસ પ્રોડક્ટ 0, પેરેલલ દિશા સમાન, ક્રોસ પ્રોડક્ટ 0 આવે. ક્રોસ પ્રોડક્ટ 0 હોય તો શૂન્યોત્તર ગુણકમાં લખી શકું. તો બી બાર કે અંદર 2k - 4k અને k, 2k - 4k + k, કન્ફર્મ બી બાર મળી ગયું. હવે એને સમીકરણ 1માં મૂકી દેવાય. સમીકરણ 1માં મૂકી દો, જેમાં બી બાર અહીંયા મૂકી દઉં તો એ બાર ન મળે કેના સ્વરૂપમાં. રાઈટ. હવે એ બાર કેના સ્વરૂપમાં મળે અને આ થિયરી લગાડો એટલે કે મળી જાય, એટલે એ અને બી મળે. દાખલો પતે. જાતે આવડે એવો જ. હવે તો પણ માનો કે ગણીએ જો, પરંતુ સમીકરણ 1 એક્સ બાર બરાબર એ બાર વત્તા બી બાર, એક્સ બાર એટલે કેટલું 2 3 1, એ બાર એમનામ, બી બાર કેટલું 2k - 4k અને k. તો એ બાર કેટલું થાય, બી બાર મૂકી દીધું ને, 2k - 4k + k. 2k કટ કરું તો લખવું હોય તો આમ લખીએ 2 3 1 માઇનસ ઓફ 2k - 4k અને k, 2k - 4k અને k. તો જો એ બાર તો આ થઈ ગયું 2 - 2k, 3 - એટલે 3 + 4k, 1 - k, 1 - k ફાઇનલ. 2 - 2k, 3 - + 4k, 1 - k કન્ફર્મ. તો જો હવે પરંતુ એ બાર લંબ વાય બાર, તો એ બાર ડોટ વાય બાર તો 0 થાય ને, ડોટ 0 લગાડો એટલે કે મળશે. કે એમાં બીમાં મૂકો, દાખલો પતે. 2 - 2k, 3 - 4 + 4k, 1 - k કન્ફર્મ છે. તો એ ડોટ વાય જુઓ તો જરાક, એ તો તૈયાર છે. 2 - k, 3 + 4k, 1 - k ડોટ વિથ વાય એટલે કેટલો, વાય તૈયાર તો છે 2 - 4 1,
2 - 4 1 પહેલી શરતથી સમાંતરથી ધારવાની ખબર પડી. એ એઝમ્પશનના ફોર્મમાં બીજો સદિશ મળી ગયો. લંબ એટલે ડોટ ઝીરો લગાડ્યો કે મળશે. તો 2 અંદર તો કેટલું થઈ ગયું 4 - 4k, -4 અંદર તો -12 -16k ફાઇનલ. 1 તો 1 - k બરાબર 0. તો એ બને છે -16 - 17k, સોરી -21k. 21 હતું ને, 16 ને 4 20 ને 21 ફાઇનલ 21 નંબર કેટલા વધ્યા 5 5 કટ કરું તો -7 ને 1 + 4 એટલે 5, -12 + 5 એટલે -7, -7 ઓલી સાઈડ જાય તો +7 ચાલશે. k બરાબર 7/-21 એટલે -1/3. હવે બી બાર જોતો હોય તો 2k 4k 2k 4k k, તો k મૂકી દો. +4k જતું ને, -4k છે સોરી. તો 2 - 2/3 ફાઇનલ, -1/3 તો +4/3 -1/3 ફાઇનલ. તો બી બાર મળ્યો. એ બાર જોતો હોય તો 2 - 2k 3 + 4k અને 1 - k. તો અહીંયા 2 -1/3 મૂકું તો +2/3, -1/3 ચડાવી દીધું ને, +2/3 3 4 -1/3 -4/3 1 -1/3 +1/3 ફાઇનલ. -1/3 +1/3. તો જો એ બાર થશે 6 ને 2 8/3, 9 - 4 એટલે 5/3, 4 + 1 મતલબ 3 + 1 મતલબ 4/3 ફાઇનલ. તો એ બાર અને બી બાર મળી તો ગયું. અહીં x બાર બરાબર a બાર વત્તા b બાર કીધું હતું, તેથી x બાર બરાબર a બાર તૈયાર છે 8/3 5/3 4/3, b બાર એટલે -2/3. x બારને આપણે એવા બે સરવાળા સદિશ સ્વરૂપે જવાબ દેવાનો હતો કે જેમાંનો એક છે એ પહેલો a બાર એ y બારને લંબ હોય અને બીજો b બાર છે એ પેરેલલ હોય, રાઈટ. તો એની સાથે આપણો દાખલો પતે છે. ખાસ ધ્યાન રાખજો, મે બી i કેપ જે કેપ કે કેપમાં લખ્યું હોય તો એ પ્રમાણે લખી કાઢું, રાઈટ. તો એ દાખલો પૈતો. હિન્ટ સરસ હતી, બરાબર. આવી રીતે રકમમાંથી જ્યારે ડેટા કાઢવાનો થાય ત્યારે ખાસ ધ્યાન રાખવું, ઓકે, કે ભાઈ સરવાળાના એક સદિશને બે સરવાળાના સદિશ સ્વરૂપે લખો, જેમાંનો એક છે એને લંબ, બીજો એને પેરેલલ ક્રોસ ગુણાકાર 0, ક્રોસ ગુણાકાર 0 હોય તો શૂન્યેતર ગુણકમાં હોય, શૂન્યેતર ગુણકમાં લગાડી દીધો, એ કેનો મળ્યો, કે અહીંયા મૂકી દીધો, કે વાળું મૂકી દીધું તો એ મળી ગયો, એ અને વાય ડોટ લગાડ્યું 0 તો કે મળી ગયો, રાઈટ. એ અને બીમાં કે મૂકી દો, દાખલો પતે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું, ઓકે. આવજો.